વિદ્યાર્થી મિત્રો, આપણે વિજ્ઞાનમાં પ્રકરણ 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે તેના વિશેનો અભ્યાસ આપણે કરી રહ્યા છીએ. એમાં આપણે પ્રજનનની વ્યાખ્યા જોઈ, પ્રજનનનું મહત્ત્વ શું છે તે જોયું. ત્યાર પછી કોઈપણ સજીવ એ પૂર્ણ રૂપે તેના પિતૃઓની પ્રતિકૃતિનું સર્જન કરે છે, એટલે પૂર્ણ રૂપે સર્જન કરે છે કે કઈ ભિન્નતા છે તો આપણે જોયેલું તેમાં ભિન્નતાઓ પણ હોય છે. ત્યાર પછીનો જે નેક્સ્ટ ટોપિક છે આજે શરૂ કરીશું તે છે એકલા સજીવમાં પ્રજનનની પદ્ધતિઓ. તો હવે તે જોઈએ મિત્રો. હવે એકલા સજીવ એટલે શું મિત્રો? કે એવા સજીવો કે જે એકકોષી સજીવો છે અથવા બહુકોષી પણ હોઈ શકે, પણ જેમાં નર અને માદા બે અલગ અલગ સજીવો નથી, અને એટલે કે બે સજીવો નર અને માદા દ્વારા નવા સજીવનું અસ્તિત્વ આવતું નથી કે પ્રજનન થતું નથી. માત્ર નવા સજીવ ઉત્પન્ન કરવા માટે એક જ સજીવની આવશ્યકતા છે, નર અને માદાની આવશ્યકતા નથી. તેવા પ્રજનનને એકલા સજીવ વડે થતું પ્રજનન અથવા તો અલિંગી પ્રજનન કહેવામાં આવે છે. તો અલિંગી પ્રજનન એટલે શું? કે જે પ્રજનન પદ્ધતિમાં નર અને માદા સજીવ એ બે અલગ અલગ હોતા નથી, એક જ સજીવ દ્વારા પોતાના જેવા નવા સજીવનું સર્જન થાય છે. એક જ સજીવ પોતાના જેવા, જેમ કે આપણે મનુષ્યમાં કેવું નર અને માદા હોય, સ્ત્રી અને પુરુષ, એના વડે એના માધ્યમ દ્વારા નવા સજીવનું અસ્તિત્વ થાય, એટલે કે નવા બાળકનું સર્જન થાય છે. જ્યારે કેટલાક સજીવો વનસ્પતિ અને પ્રાણીઓમાં પણ એવા છે કે જે પોતાના જેવા નવા સજીવનું નિર્માણ માટે પોતે એકલા જ જવાબદાર છે, અન્ય કોઈ માદા કે નર હોતું નથી. તેવા સજીવોની જે પ્રજનનની પદ્ધતિ છે તેને અલિંગી પ્રજનન પદ્ધતિ કહેવામાં આવે છે. તો હવે અલિંગી પ્રજનન પદ્ધતિમાં સૌપ્રથમ આપણે યીસ્ટ અને મોલ્ડ, બરાબર, મોલ્ડ નામની ફૂગ આવે છે, તે રીતે યીસ્ટ નામની ફૂગ આવે છે. તો એની વૃદ્ધિની તુલના કરો. એટલે વૃદ્ધિ એટલે શું મિત્રો? અહીંયા વૃદ્ધિ એટલે મોટું થવું નહીં, અહીંયા આપણે પ્રજનનની તુલના કરવાના છે. તો યીસ્ટ એ શું છે કે ફૂગ, બંને ફૂગ જ છે મિત્રો. યીસ્ટ એ ફૂગનો એક પ્રકાર છે અને તે એક કોષ સ્વરૂપે વૃદ્ધિ પામે છે, એટલે એકમાંથી બે, બેમાંથી ચાર, એવી રીતે વૃદ્ધિ પામે છે. મોલ્ડ પણ ફૂગ જ છે, પણ તે એક કરતાં વધુ કોષ ધરાવે છે, એટલે કે તે બહુકોષી છે અને તંતુમય છે, બરાબર. કવક, જે આપણે 9મા ધોરણમાં જોઈ ગયા કે કવક સ્વરૂપે છે, અને તેને કવક જાળ કહેવામાં આવે છે. એક જ સજીવમાંથી નિર્માણ પામેલી નલિકામય શાખાઓ કવક તંતુ જેનેરિક રીતે સમરૂપ ઘણા કોષ કેન્દ્ર ધરાવે છે. કોની વાત કરી રહ્યા છે આપણે? મોલ્ડમાં. મોલ્ડમાં શું થાય છે તો કવક જાળ હોય છે, એટલે આમાં એક કોષ સ્વરૂપે છે, તમે જુઓ એક કોષી સજીવો સ્વરૂપે યીસ્ટ હોય છે. જ્યારે જે મોલ્ડ છે તે બહુકોષી છે અને બહુકોષીમાં આવી વાળ જેવી, બારીક વાળ જેવી રચના ધરાવે છે, બરાબર. અને આ જે છે તેને કવક તંતુ અને આનાથી જે આવી જાળી જેવી રચના બને તેને કવક જાળ કહેવામાં આવે છે. અને આવું આ જે એક જ દોરા જેવી રચના છે તેને કવક જાળ નહીં પણ કવક સૂત્ર કહેવાય. એક કવક સૂત્રમાંથી બે, બેમાંથી ચાર, એવી રીતે કવક સૂત્ર ઉત્પન્ન થશે અને તે બધા કેવા હશે? સરખા હશે. એટલે તમે જુઓ, જનીનિક રીતે સમરૂપ એટલે સરખા હોય છે અને તે ઘણા બધા કોષ કેન્દ્રો ધરાવે છે. જ્યારે યીસ્ટમાં શું છે? કલિકા સર્જનની પદ્ધતિથી પ્રજનન થાય છે. કલિકા સર્જન શું છે તે આપણે નેક્સ્ટ ટોપિકમાં ભણવાના છીએ મિત્રો. એટલે તમને આવા સવાલો પૂછી શકે કે યીસ્ટમાં પ્રજનન પદ્ધતિ જણાવો, તો તમારે કઈ લખવાની? કલિકા સર્જન. જ્યારે મોલ્ડમાં અલિંગી બીજાણુ વડે, તો બીજાણુનું સર્જન કેવી રીતે થાય તો તે પણ આપણે જોવાના છે નેક્સ્ટ ટોપિકમાં. તો અત્યારે ખાલી યાદ રાખજો પદ્ધતિ કે કલિકા સર્જનથી યીસ્ટમાં અને મોલ્ડમાં બીજાણુ સર્જનથી પ્રજનન થાય છે, એટલે પોતાના જેવા સજીવો ઉત્પન્ન કરે છે. નેક્સ્ટ સવાલ જોઈએ. અલિંગી પ્રજનનની પહેલી પદ્ધતિ મિત્રો તે છે ભાજન. એટલે ભાજન એટલે શું અહીં કહે છે? ભાજનના વિવિધ પ્રકાર જણાવવાના છે, અથવા એક કોષી સજીવોમાં અલિંગી પ્રજનનની સૌથી સરળ પદ્ધતિ જણાવો. તો એક કોષી સજીવમાં અલિંગી પ્રજનનની સૌથી સરળ પદ્ધતિ ભાજનની પદ્ધતિ છે.
તો ભાજન એટલે શું, બરાબર. તો અહીંથી આપણે અલિંગી પ્રજનનનો પદ્ધતિ શરૂ થાય છે. પહેલું તો ખાલી અલિંગી પ્રજનનની તુલના કરેલી અને અલિંગી પ્રજનનની વ્યાખ્યા આપી. ફરી હું વ્યાખ્યા બોલી જાઉં છું કે જે સજીવોમાં નર અને માદા અસ્તિત્વ ધરાવતા નથી, એક જ સજીવ પોતાના જેવા નવા સજીવ ઉત્પન્ન કરે છે તેવી પદ્ધતિને અલિંગી પ્રજનન પદ્ધતિ કહેવામાં આવે છે. હવે મોટાભાગે એક કોષી સજીવોમાં અલિંગી પ્રજનન પદ્ધતિ જોવા મળે છે. તો હવે ભાજન એટલે શું? પહેલી અલિંગી પ્રજનન પદ્ધતિ છે ભાજન, જે એક કોષ સજીવોમાં જોવા મળતી સૌથી સરળ પદ્ધતિ છે. તો એક કોષી સજીવો કોષ વિભાજન દ્વારા નવા સજીવોનું નિર્માણ કરે છે. કોષ વિભાજનની આ પ્રજનન ક્રિયાને ભાજન કહેવાય. એટલે કોઈ પણ એક કોષી સજીવો હોય તે પોતાના કોષનું ભાજન એટલે કે વિભાજન કરે, એકમાંથી બે, બેમાંથી ચાર, એવી રીતે વિભાજન કરે અને નવા કોષોનું એટલે નવા સજીવોનું નિર્માણ કરે. પ્રજનનની આ પદ્ધતિને ભાજનની પદ્ધતિ કહેવાય. જીવાણુ અને પ્રજીવો, મોટાભાગે જીવાણુ એટલે બેક્ટેરિયા અને પ્રજીવો એ એક કોષી સજીવો, જીવાણુ અને પ્રજીવો કે જે એક કોષી સજીવો છે એમાં સૌથી સરળ પદ્ધતિ કઈ છે? ભાજનની પદ્ધતિ. ભાજનમાં અનેક રીતો જોવા મળે છે, પણ ભાજનના બે પ્રકાર છે. દ્વિભાજન એટલે એકમાંથી બે કોષ બનવા અને બહુભાજન એટલે એકમાંથી ઘણા બધા કોષોનું નિર્માણ થવું, બરાબર. તો હવે અહીં જોઈએ, પહેલું છે દ્વિભાજન. પહેલી પદ્ધતિ જોઈએ, ભાજનનો પહેલો પ્રકાર દ્વિભાજન, બરાબર. તો ઘણા સજીવો, એમાં જીવાણુ અને પ્રજીવો, એક કોષનું વિભાજન કરીને બે સરખા કોષ બને છે, તેને દ્વિભાજનની પદ્ધતિ કહેવાય. એવી પ્રજનન પદ્ધતિને દ્વિભાજનની પદ્ધતિ કહેવાય. ઘણા બેક્ટેરિયા અને પ્રજીવો પોતાના કોષનું વિભાજન કરીને બે નવા કોષ ઉત્પન્ન કરે છે. પ્રજનનની આ પદ્ધતિને દ્વિભાજનની પદ્ધતિ કહેવામાં આવે છે. જેમ કે તમે જોઈ શકો છો, અમીબામાં કોષ વિભાજન કોઈપણ સમતલમાં થઈ શકે. હવે અહીંયા જરા ધ્યાનથી જોજો મિત્રો. અમીબા તમે જોઈ શકો છો અનિયમિત આકાર ધરાવતો, અમીબાનો કોઈ આકાર હોતો નથી, બરાબર. હવે સૌપ્રથમ શું થશે? એમાંથી એક કોષ કેન્દ્રમાંથી બે કોષ કેન્દ્ર વિભાજન, આ પિતૃ એટલે કે જેમાંથી કોષનું વિભાજન થાય છે તેવું છે, બરાબર. તો અહીં અનિયમિત આકાર છે, તો એકમાંથી સૌપ્રથમ બે કોષ કેન્દ્ર બનશે, બરાબર. અહીં તમે જોઈ શકો છો સૌપ્રથમ કોષ કેન્દ્રનું વિભાજન થશે. ત્યાર પછી આ જે અમીબા છે એમાં કોષરસનું પણ વિભાજન થશે. એટલે જે તમે જુઓ છો આ અમીબાનો આકાર અહીંથી સંકોચાવાનો ચાલુ થયો. કોષ કેન્દ્રનું વિભાજન થઈ રહ્યું છે, એની આજુબાજુ કોષરસ વીંટળાઈ રહ્યો છે, બરાબર. તો આ રીતે બે કોષ કેન્દ્ર બનશે અને કોષરસનું પણ આ રીતે વિભાજન થશે અને કોષરસ પટલ એટલે આ કોષરસની આજુબાજુની દિવાલ, એનું પણ તમે જોઈ શકો છો ધીરે ધીરે વિભાજન થશે, બરાબર. ત્યાર પછી આ જે કોષરસ પટલ છે એ છેલ્લે તૂટી જશે અને આ રીતે બે નવા બાળ અમીબા અસ્તિત્વમાં આવશે. તો એક અમીબામાંથી બે અમીબાનું સર્જન થયું, એટલે બે કોષનું સર્જન થયું. એક કોષમાંથી બે કોષનું સર્જન થયું, માટે આ પદ્ધતિને, આ વિભાજનને દ્વિભાજન કહેવામાં આવે છે. ત્યાર પછી નેક્સ્ટ તમે જુઓ, કેટલાક એક કોષી સજીવોમાં શારીરિક સંરચના અલગ હોય. તમે જોઈ શકો છો કે અમીબાની જે અનિયમિત આકાર હતો, પણ અહીં તમે એક સજીવ જોઈ રહ્યા છો, તેનું નામ છે લેશમાનિયા. યાદ રાખજો, લેશમાનિયા. એની શરીરની રચના તમે જુઓ આમ નળાકાર છે, બરાબર. ઉદાહરણ તરીકે કાલા અજાર નામનો રોગ છે, એ રોગના રોગકારક લેશમેનિયામાં. મિત્રો, કાલા અજાર એ એક પ્રકારનો તાવ છે કે જેમાં વ્યક્તિને અતિશય તાવ અને તેના આંતરડા અને જે ગંદુ લોહી આપણા શરીરમાં જ્યાં ભેગું થાય છે તે સ્પ્લેન પર સોજો આવે છે, એના મુખ્ય લક્ષણો છે. મુખ્ય લક્ષણમાં તાવ એ વિશેષ પ્રમાણમાં આવે છે, એટલે એને કાલા અજાર કહેવામાં આવે છે. એ કાલા અજાર નામનો રોગ એ લેશમેનિયા તમે જોઈ શકો છો એ પ્રજીવ દ્વારા થાય છે. એ લેશમેનિયા પ્રજીવની તમને જે રચના છે તે આકૃતિમાં બતાવેલી છે. લેશમેનિયામાં કોષના છેડે તમે જોઈ શકો છો, આ કોષના છેડે એક ચાબુક જેવી રચના હોય છે
આ રચનાને અનુરૂપ લેશમેનિયામાં દ્વિભાજન થાય છે. હવે કેવી રીતે થાય છે તે તમે જોઈ શકો છો એ આયામ તલમાં એટલે કે ઊભા તલમાં ચાબુકની અનુસંધાનમાં થાય છે. એટલે સૌ પ્રથમ તમે જુઓ આ ચાબુક જેવી રચના એ મોટી થાય છે. તમે અહીં જોઈ શકો છો અહીં ચાબુક જેવી રચનાનું પહેલાં વિભાજન થાય છે. આ રીતે એ મોટી થાય છે. એ દરમિયાન કોષ કેન્દ્રનું વિભાજન થઈ 2 કોષ કેન્દ્ર બને છે. ત્યાર પછી આ જે ચાબુક જેવી રચના જેનું વિભાજન થયું એ 2 ચાબુક જેવી રચનામાં બને છે. કોષ કેન્દ્ર 2 નિર્માણ પામે છે. તેની આજુબાજુ તમે જોઈ શકો છો આ ડાર્ક લીલા રંગથી કોષ રસ વીંટળાય છે અને ઊભા છેદમાં આ લેશમાનિયાનું વિભાજન થાય છે. આના કરતાં આનું વિભાજન અલગ છે, પણ લેશમાનિયામાં પણ પ્રજનનની પદ્ધતિ એ દ્વિભાજન કહેવાશે. ત્યાર પછી બહુભાજન. તો બહુભાજન એટલે બહુભાજન શબ્દ પરથી જ ખબર પડશે. દ્વિ એટલે 2 વાર કોષનું વિભાજન થયું. બહુભાજન એટલે 1 કરતાં અથવા તો 2 કરતાં ઘણી વખત વિભાજન થશે. તો મેલેરિયાના પરોપજીવી પ્લાઝ્મોડિયમ, તમે જાણો છો મચ્છરમાં પ્રજીવ જીવે છે પ્લાઝ્મોડિયમ નામનો, અને મચ્છર જ્યારે પ્લાઝ્મોડિયમ ધરાવતો આપણને કરડે તો મેલેરિયા નામનો રોગ થાય છે. તો એનો જે પ્રજીવ છે પ્લાઝ્મોડિયમ, એટલે મચ્છર દ્વારા એ પ્લાઝ્મોડિયમ ફેલાય છે અને પ્લાઝ્મોડિયમથી મેલેરિયા થાય છે. આપણે એવું કહીએ છીએ કે મચ્છરથી મેલેરિયા થાય છે. મચ્છર એ પ્લાઝ્મોડિયમને ફેલાવવા માટે જવાબદાર છે, પણ મેલેરિયા માટે જવાબદાર જે પ્રજીવ છે તે છે પ્લાઝ્મોડિયમ. તો તે અનેક સંતતિ કે બાળકોષમાં વિભાજિત થાય છે અને બહુભાજન કહેવામાં આવે. એટલે શું મિત્રો કે જ્યારે પ્લાઝ્મોડિયમ ધરાવતો મચ્છર કોઈ સારા દર્દીને કરડે છે ત્યારે તેના રુધિરમાં પ્લાઝ્મોડિયમ નામના પ્રજીવને તે દાખલ કરે છે. એ પ્લાઝ્મોડિયમ રુધિરના રુધિર કોષમાં દાખલ થઈ એક કોષમાંથી અનેકવાર વિભાજન પામીને અસંખ્ય પ્લાઝ્મોડિયમની રચના કરે છે, એટલે કે બનાવે છે. તો તેને બહુભાજન કહેવામાં આવે છે. એટલે તમે અહીં જુઓ કે એક કોષ એક સાથે અનેક સંતતિ કે બાળકોષમાં વિભાજન થાય તો તેવી પ્રજનન પદ્ધતિને બહુભાજન પદ્ધતિ કહેવામાં આવે છે. ફરી કહું છું મિત્રો, એક નોટબુકના એક પાના ઉપર તમે સાઈડ પર લખતા જજો કે યીસ્ટનું પ્રજનન કઈ પદ્ધતિથી થાય છે, લેશમાનિયાનું કઈ રીતે થાય છે, અમીબાનું કઈ રીતે થાય છે કે પ્લાઝ્મોડિયમનું, એ તમને ઓબ્જેક્ટિવમાં પૂછી શકે છે. ત્યાર પછી આપણે જોઈએ છે અવખંડન. મિત્રો આપણે આ શું જોઈ રહ્યા છે? અલિંગી પ્રજનનની જુદી જુદી પદ્ધતિઓ જોઈ રહ્યા છે. આટલું હું સમજાવ્યા પછી તમને જે લાસ્ટ સેશનમાં મેં જે રીતે વિડીયો મૂક્યો હતો, તો આ સેશનમાં પણ હું તમને એ રીતે વિડીયો મૂકીશ કે જેથી તમે સરળતાથી એનિમેશન દ્વારા પણ સમજી શકો. જે વિષય વસ્તુ મેં તમને સમજાવી છે એ જ વિષય વસ્તુ સમજાવતો હું તમને આમાં વિડીયો મૂકીશ. ત્યાર પછી છે અવખંડન. અવખંડન એટલે શું? તો કેટલાક બહુકોષી સજીવો, હવે આ સજીવોના નામ યાદ રાખજો. સ્પાયરોગાયરા નામની લીલ છે અથવા તંતુમય લીલ જે આવે છે તે પરિપક્વતાએ નાના નાના ટુકડામાં અવખંડિત થાય. અવખંડન એટલે તૂટવું, ખંડન થવું એટલે તૂટવું, બરાબર. તો જેમ કે આ સ્પાયરોગાયરા નામની લીલ છે એ જેવું પરિપક્વ થાય તે બહુકોષી સજીવ છે, એટલે તે નાના ટુકડામાં વિભાજન પામશે. એટલે તમે અહીં જોશો આખી લીલનું એક તંતુ છે એનું વિભાજન થઈને 2 તંતુમાં વિભાજન પામ્યા. તો આ જે 2 ટુકડામાં એ તૂટી ગયા, તો આ જે 2 ટુકડા છે હવે નવા બાળકોષ તરીકે અસ્તિત્વ ધરાવશે, એટલે નવી લીલના નવા કોષ તરીકે અસ્તિત્વ ધરાવશે, બરાબર. આ દરેક ટુકડાને ખંડ કહેવાય. એટલે જેટલા પણ ટુકડા થાય એને ખંડ કહેવાય. આ ખંડો પછી વૃદ્ધિને વિકાસ પામે અને નવા સજીવમાં પરિણમે. એટલે ટુકડા થઈ અને ડાયરેક્ટ આમાં કોષનું વિભાજન નથી થતું, આમાં એક કોષનું ટુકડા થઈ જાય છે અને દરેક ટુકડા એ પછી નવા સજીવ તરીકે અસ્તિત્વ ધરાવે છે, એને અવખંડન કહેવામાં આવે. આ પ્રકારના અલિંગી પ્રજનનને અવખંડન કહેવાય. એટલે મિત્રો દરેક અલિંગી પ્રજનનની જે પદ્ધતિઓ છે એ તમને દરેક પદ્ધતિઓ 2 માર્કમાં પૂછાઈ શકે એવી છે. તો તમે જો પદ્ધતિ એ સરળતાથી સમજશો કે શું કહેવા માંગે છે તો ઇઝીલી લખી શકશો. ત્યાર પછી પ્રજનનની પદ્ધતિ તરીકે અવખંડન શા માટે કેટલાક સજીવો માટે કાર્ય કરે છે પરંતુ બધા બહુકોષી સજીવ માટે નહીં? સમજાવો. એટલે અવખંડન કેટલાક સ્પાયરોગાયરા કે કેટલીક તંતુમય લીલ એમાં જ જોવા મળે છે, બધા સજીવોમાં નહીં. શા માટે? અથવા
મોટાભાગના બહુકોષી સજીવોમાં વધુ જટિલ પ્રજનનની પદ્ધતિની જરૂરિયાત છે. એટલે મનુષ્ય જેવા સજીવોમાં અવખંડન જોવા મળતું નથી. એટલે જેમ જેમ સજીવોના શરીરની રચના એ જટિલ એટલે કે કોમ્પ્લિકેટેડ બનતી જાય તેમ એની પ્રજનનની પદ્ધતિ પણ સરળમાંથી જટિલ બનતી જાય. તો અવખંડનની પદ્ધતિ સરળ છે, બીજા સજીવોમાં તે શક્ય નથી, કારણ કે બીજા સજીવોનું શરીરની જે રચના છે તે ખૂબ જ જટિલ છે એટલે કે કોમ્પ્લિકેટેડ છે. સ્પાયરોગાયરા કવકજાળ સ્વરૂપી ફૂગ, એટલે કવકજાળ સ્વરૂપી ફૂગ એટલે કઈ હોઈ શકે મિત્રો? હમણાં આપણે જોઈ ગયા મોલ્ડ એ કવકજાળ સ્વરૂપે છે. એના સિવાયની જે ફૂગ છે તે કવકજાળ સ્વરૂપે હોય તેની સંરચના કેવી છે? સરળ, એકદમ સરળ છે. બહુકોષી છે પણ શરીરની રચના તેમાં કોઈ અંગ તંત્રો એવું કોઈ નથી, એટલે રચના સરળ છે. તેથી તેમાં પ્રજનનની સરળ પદ્ધતિ એટલે કઈ? અવખંડનની પદ્ધતિનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ જે કીધું છે તે શું છે? તો મોટાભાગના બહુકોષી સજીવો ઉચ્ચ કક્ષાનું શરીર આયોજન ધરાવે. એટલે બહુકોષી સજીવો એ ઉચ્ચ કક્ષાનું શરીર આયોજન એટલે જુદા જુદા જે કોષ છે તે મળીને પેશીનું આયોજન કરે. આગળ પણ હું બોલતી જ આવી છું મિત્રો આ વાક્ય. પેશીઓ મળી અને અંગનું આયોજન કરે, અંગ મળીને તંત્ર ને તંત્ર મળીને શરીરનું આયોજન કરે છે. જેમ કે મનુષ્યમાં પાચન તંત્ર, શ્વસન તંત્ર વગેરે ખૂબ જ જટિલ રચના છે. તો હવે આ જે જટિલ રચના ધરાવતા સજીવો છે એ શરીરના ટુકડા કરી એટલે કે એના કોષના ટુકડા કરી પોતાના જેવો નવો સજીવ ઉત્પન્ન કરી શકે નહીં. તેમાં નવા સજીવ ઉત્પન્ન કરવા માટે એના શરીરની જેમ જ જટિલ અંગો જોઈએ, એટલે જટિલ પ્રજનનની પદ્ધતિ જોઈએ. આથી મોટાભાગના સજીવોમાં વિશિષ્ટ કાર્ય માટે વિશિષ્ટ કોષો સંગઠિત થઈને પેશીનું નિર્માણ કરે છે. પેશી સંગઠિત થઈને અંગનું નિર્માણ કરે છે અને આ પેશી અને અંગો શરીરમાં ચોક્કસ સ્થાને ગોઠવાયેલા હોય છે. જે મેં તમને હમણાં સમજાવ્યું કે જે બહુકોષી સજીવો હોય તેમાં અંગ તંત્રો પેશી વગેરેની જટિલ રચના આવેલી હોય છે અને તેમાં શ્રમ વિભાજન હોય છે. દરેક અંગો જુદા જુદા પ્રકારના કાર્યો કરે છે. જેમ કે પાચન તંત્રમાં આંતરડું, નાનું મોટું આંતરડું, બરાબર, ત્યાર પછી જઠર, એની સાથે જોડાયેલી ગ્રંથિઓ જે વિશે આપણે ભણી ગયા છે. દરેકને એક નિશ્ચિત કાર્ય સોંપવામાં આવ્યું છે. તો સજીવોમાં જુદા જુદા કોષ પ્રકાર જુદા જુદા વિશિષ્ટ કાર્યો કરે છે. આ સજીવોમાં પ્રજનન પણ વિશિષ્ટ પ્રકારના કોષ થાય. એટલે આપણે તમે જોયું કે જટિલ સજીવોમાં જે કોષો છે તે કોષોને દરેકને નિશ્ચિત કામ આપવામાં આવ્યું છે. માટે પ્રજનનનું કાર્ય પણ નિશ્ચિત પ્રકારના કોષોને આપ્યું છે. એટલે એમાં જટિલ સજીવોમાં પ્રજનન માટે પણ અલગ અંગ આપવામાં આવ્યા છે. આથી આવા ચોક્કસ વ્યવસ્થિત પરિસ્થિતિમાં દરેક કોષ વડે કોષ વિભાજન અવ્યવહારિક છે. એટલે જો આવી જટિલ શરીર રચના હોય અને તેમાં અવખંડન કે કોષ વિભાજન દ્વારા જે પ્રજનનની પદ્ધતિ છે એ યોગ્ય નથી, તેમાં જટિલ પ્રજનન પદ્ધતિ હોય ને તે માટે નિશ્ચિત અંગ આવેલા હોય, જેમ કે મનુષ્ય. આથી મોટાભાગના બહુકોષી સજીવોમાં જટિલ પ્રજનન પદ્ધતિની જરૂરિયાત છે. એટલે સામાન્ય રીતે સાદી ભાષામાં હું તમને સમજાવું તો સ્પાયરોગાયરા છે કે અમુક પ્રકારની લીલ છે તેની શરીર રચના ભલે બહુકોષી હોય પણ સરળ છે. એટલે તેમાં અવખંડન કે દ્વિભાજન કે બહુભાજન દ્વારા પ્રજનન ઇઝી બને છે, શક્ય બને છે. જ્યારે અન્ય બહુકોષી સજીવો કોષો મળીને પેશી મળીને જુદા જુદા અંગની રચના કરે છે. આ અંગ જુદા જુદા કાર્યો કરે છે. માટે એની શરીર રચના જટિલ છે. માટે પ્રજનન પદ્ધતિ પણ કેવી બનશે? જટિલ બનશે. માટે તે કોષ વિભાજન દ્વારા કે અવખંડન દ્વારા પ્રજનન કરી શકશે નહીં. પુનઃસર્જન પ્રજનનનો પ્રકાર. મિત્રો, અત્યાર સુધી આપણે કયા પ્રકારો જોઈ ગયા? અલિંગી પ્રજનન જ જોઈ રહ્યા છે આપણે. દરેક પ્રકાર 2 માર્કમાં પૂછે એવું વારે ઘડીએ હું કહું છું તમને. તો આપણે જોયું એ ભાજન જોયું. ભાજનમાં 2 પ્રકાર, દ્વિભાજન અને બહુભાજન જોયું. ત્યાર પછી આપણે અવખંડન જોયું અને ત્યાર પછી હવે આગળની જે પદ્ધતિ છે તે આપણે પુનઃસર્જન શબ્દ પરથી જ ખબર પડશે. પુનઃજનન અથવા પુનઃસર્જન પણ તમે કહી શકો. એ પ્રજનનનો પ્રકાર વિશે આપણે અભ્યાસ કરવા જાય છે. પુનઃસર્જન થવું એટલે ફરી પાછા સજીવનું નિર્માણ થવું. હવે કેવી રીતે થાય તો તે જુઓ. પૂર્ણ વિભેદિત સજીવોના શરીરના ભાગમાંથી નવા સજીવનું નિર્માણ થાય. આ ક્રિયાને પુનઃજનન અથવા પુનઃજનન અથવા તો પુનઃસર્જન 3 નામ છે. તે વડે કહેવામાં આવે છે. એટલે શું મિત્રો? તો પહેલાં પદ્ધતિ સમજીએ. જો પિતૃ શરીર એટલે માની લો આવો એક કોષી સજીવ છે,
તેના તૂટીને કેટલાક ટુકડા થયા એટલે આ તૂટી ગયું. તમે જોઈ લો એના કેટલાક ટુકડા થયા. આ જેમ કે આ પ્લેનેરિયા નામનું સજીવ છે એ આવું આવે. પ્લેનેરિયા સજીવ એ જનીનિક રોગો એટલે આપણા જે પ્રજનન અંગો છે એમાં રોગ પહોંચાડતું આ પ્રજીવ છે. તો આ સજીવ પ્લેનેરિયા એ કોઈ કારણસર ટુકડામાં વિભાજિત થયું તો એના 3 ટુકડા થઈ ગયા. બરાબર. હવે આ આગળનો ભાગ છે, આ મધ્ય ભાગ છે અને આ છેલ્લો ભાગ છે. એટલે કે આ અગ્રખંડ કહેવાશે, મધ્યખંડ કહીશું ને પશ્ચખંડ કહીશું. તો આ છૂટો પડી ગયો, આ છૂટો પડી ગયો ને આ છૂટો પડી ગયો. તમે જુઓ આખા શરીરની રચના આ પ્રકારની છે. આ ભાગ છૂટો પડે છે અગ્રભાગ, તો તેના આખા મધ્ય ભાગ અને પશ્ચ ભાગનું નિર્માણ કરે છે. મધ્ય ભાગ છૂટો પડે છે તો અગ્ર અને પશ્ચ ભાગનું નિર્માણ કરે છે. પશ્ચ ભાગ છૂટો પડે છે તો મધ્ય ભાગ અને અગ્રભાગનું નિર્માણ કરે. અને આમ 3 ટુકડા થાય તો આ રીતે નવું નિર્માણ થઈ, કોષ વિભાજન થઈને આ રીતે 3 નવા સજીવનું અસ્તિત્વ નિર્માણ પામે છે. તો આને આપણે કહીશું પુનઃજનન અથવા પુનઃજનન અથવા પુનઃસર્જન. એટલે જે ભાગ જ્યાંથી ટુકડા પામે છે કોષનો ત્યાંથી તે નવા સજીવનું અસ્તિત્વ કરે છે, એટલે નવા સજીવનું નિર્માણ કરે છે. સજીવના જુદા જુદા જે ભાગો બચ્યા છે, જ્યાંથી વિભાજન પામ્યો ત્યાંથી જે ભાગ બચ્યા છે તેનું નિર્માણ કરી નાખે છે. કયા સજીવોમાં જોવા મળે? હાઇડ્રા નામનું સજીવ છે કે જે પાણીમાં જોવા મળે છે. પ્લેનેરિયા નામનું મેં તમને કીધું તે તારામાં, એ પણ પ્લેનેરિયા પણ પાણીમાં જ હોય છે મિત્રો. તારા માછલી તમે જાણો છો એ પણ પાણીમાં જોવા મળે છે વગેરે. સરળ પ્રાણીઓ કેટલાક ટુકડામાં વિભાજિત થઈ જતા પ્રત્યેક ટુકડો વિકાસ પામીને સંપૂર્ણ નવા સજીવમાં નિર્માણ પામે છે. તેને પુનર્જનન કહેવામાં આવે છે. ફરી કહું છું મિત્રો, સમજી લેજો તો તમે તમારી જાતે એ સવાલનો જવાબ લખી શકશો. પુનર્જનન વિશિષ્ટ કોષો દ્વારા થાય છે. આ એટલે તમે જોઈ શકો પુનર્જનન પણ દરેક સજીવ પુનર્જનન દ્વારા પ્રજનન કરતો નથી, અમુક સજીવોમાં જ થાય છે. આ કોષો પુનરાવર્તિત કોષ વિભાજન પામી મોટી સંખ્યામાં કોષનું નિર્માણ કરે છે. એટલે શું? આ કોષો આવી રીતે ઘણા બધા ટુકડામાં વિભાજન પામશે અને ફરી પાછા જે ટુકડાઓ છે એ પોતાના ખૂટતા ભાગોનું નિર્માણ કરશે અને મોટી સંખ્યામાં પોતાના જેવા સજીવોનું નિર્માણ કરશે. આ કોષ સમૂહનું વિભેદન એટલે કાર્ય મુજબ કોષોની રચનામાં ફેરફાર થતાં ચોક્કસ કોષ પ્રકાર અને પેશીનું નિર્માણ પામે. એટલે જેવો આ ખંડમાં વિભાજિત થશે એટલે ફરી પાછા તે કોષ વિભાજન કરી અને જે ખૂટતા શરીરના ભાગો છે કે પેશીઓ છે તેનું નિર્માણ તે કરી નાખશે. આ પરિવર્તન ખૂબ જ વ્યવસ્થિત સ્વરૂપે અને ક્રમિક રીતે થાય. એટલે આમાં જે કોષ વિભાજન થાય છે ખૂબ જ વ્યવસ્થિત રીતે અને ક્રમિક એટલે ધીરે ધીરે તેનું કોષ વિભાજન થાય છે. આમ છતાં પુનર્જનન પ્રજનન સમાન નથી, કારણ કે મોટા ભાગના સજીવો શરીરના ભાગ કે ટુકડામાંથી સામાન્યતઃ નવો સજીવ ઉત્પન્ન કરતા નથી. એટલે અહીં તમે જુઓ કે બધા એકકોષી સજીવો છે, પણ બધા જ એકકોષી સજીવો એક જ પ્રકારની પ્રજનન પદ્ધતિ નથી. કોઈ દ્વિભાજન, કોઈ બહુભાજન, કોઈ અવખંડન કે કોઈ પુનઃસર્જન દ્વારા વિભાજન પામીને પોતાના જેવા નવા સજીવો અસ્તિત્વ ધરાવે છે. એટલે આમ એકકોષી સજીવો પણ એક સરખી પ્રજનન પદ્ધતિ ધરાવતા નથી. તો બહુકોષી સજીવોમાં તો પ્રજનન પદ્ધતિ એકકોષી કરતાં અલગ જ હોય છે. ત્યાર પછી છે કલિકા સર્જન. તો મિત્રો આપણે જે જોયેલું કે શરૂઆતનો સવાલ યીસ્ટ છે, યીસ્ટ એ કોના દ્વારા પ્રજનન પામે? આજની સેશનની શરૂઆત આપણે ત્યારથી જ કરેલી હતી. તો યીસ્ટમાં હતું કલિકા સર્જન દ્વારા. બરાબર. તો કલિકા સર્જન એટલે શું? તો યીસ્ટ અને હાઇડ્રા તમે જોઈ શકો છો, આ હાઇડ્રા છે, આ યીસ્ટ છે, એમાં કલિકા સર્જન દ્વારા પ્રજનન થાય છે. તો હવે કલિકા સર્જન એટલે શું? શબ્દ પરથી ખબર પડે. કલિકા એટલે કળી. જેમ આપણે વનસ્પતિમાં ફૂલ ઉગે ત્યારે કળી ઉગી એમ કહીએ છીએ ને, તો એવી રીતે આખું પ્રજનન થાય છે સજીવોમાં, તો એને કલિકા સર્જન કહેવામાં આવે. હવે કેવી રીતે? તો તે જુઓ. જેમ કે કોઈ પણ એક ઉદાહરણ લઈ લેજો હાઇડ્રા અને યીસ્ટમાંથી. તો હાઇડ્રા કે યીસ્ટના શરીરનો અમુક ભાગ સૌપ્રથમ ઉપસે છે, તમે જોઈ શકો છો. બરાબર. આ જે ઉપસેલો ભાગ છે એ વિકાસ પામે છે ને ઉપસેલો ભાગ વિકાસ પામીને જે ભાગનું નિર્માણ કરે છે તેને કલિકા કહેવામાં આવે છે. એ પિતૃકોષ સાથે ચોંટી રહેશે અને પોતાની વૃદ્ધિ અને વિકાસ પામશે. તમે જોઈ શકો છો. વૃદ્ધિ અને વિકાસ પામી
તે પિતૃકોષથી અલગ થઈ જશે અને અલગ થયેલું આ રીતે જે કોષ જે છે તે નવા સજીવ તરીકે અસ્તિત્વ ધરાવશે. એટલે તમે જુઓ, આ હાઇડ્રામાં શરીરનો ભાગ ઉપસ્યો એને કલિકા કહેવાય. એ કલિકા વિકાસ પામશે, એમાં કોષ વિભાજન થશે અને બાળ હાઇડ્રા બનશે. બાળ હાઇડ્રા હજી વિકાસ પામી પિતૃકોષથી અલગ થઈ અને નવા બાળ હાઇડ્રાનું નિર્માણ કરશે. તેવી રીતે યીસ્ટનો કોષનો અમુક ભાગ ઉપસશે, ઉપસીને કલિકાનું નિર્માણ કરશે. એ કલિકા છે તે બાળ યીસ્ટ કહેવાશે. એ કલિકા અનેક વખત વિભાજન પામી અને બાળ કલિકાઓની શૃંખલાનું નિર્માણ થશે અને અંતે તે વૃદ્ધિ અને વિકાસ પામી પિતૃ યીસ્ટથી છૂટી પડી અનેક કલિકાઓ, અનેક યીસ્ટ બાળ યીસ્ટનું નિર્માણ કરશે. એટલે અહીંયા તમે જુઓ, યીસ્ટમાં આ જે કલિકા સર્જન છે 3 થી 4 વખત થાય એટલે શૃંખલા રચાય, જ્યારે હાઇડ્રા જેવા સજીવમાં એક જ વખત થાય. તો કેટલીક નીચલી કક્ષાના પ્રાણી જેમ કે હાઇડ્રા કલિકા સર્જન માટે પુનર્જનનની ક્ષમતાવાળા કોષનો ઉપયોગ કરે છે. હાઇડ્રામાં શરીરની બહારની સપાટી પર કોષનું વારંવાર વિભાજન થવાના કારણે એક સ્થાન ઉપસી આવે છે. તમે જોઈ શકો છો આ કલિકા, જેમ કે આ કોષ છે તે અમુક ભાગ ઉપસી ગયો, જ્યારે હાઇડ્રામાં શું થાય, અમુક જગ્યા ઉપર એક કોષનું વારંવાર વિભાજન થઈને ત્યાં ઉપસી આવે છે ભાગ. જેમ કે આપણા શરીરમાં ગાંઠનું નિર્માણ થવું, બરાબર, પણ એ કલિકા સર્જન નથી મિત્રો. ગાંઠનું નિર્માણ પણ એક કરતાં વધુ વાર કોષનું વિભાજન થવાથી ત્યાં કોષનો જથ્થો બની જાય. તો તેવી રીતે હાઇડ્રામાં પણ એનું જે શરીર છે ત્યાં અમુક ભાગ ઉપર કોષનું એક કરતાં વધુ વાર વિભાજન પામી અને એ કોષનો શરીરનો ભાગ ઉપસી આવે તેને કલિકા કહેવામાં આવે છે અને વિકાસ પામીને તે પિતૃકોષથી અલગ પડે છે. અને આમ તે વૃદ્ધિ પામી, એટલે જે કલિકા છે તે વૃદ્ધિ પામી અને પિતૃકોષથી અલગ પડીને બાળ સજીવ તરીકે વિકાસ પામે છે અને સ્વતંત્ર પ્રાણી હાઇડ્રા કે યીસ્ટ તરીકે અસ્તિત્વ ધરાવે છે. આ થયા મિત્રો અત્યાર સુધીના આપણા જે હતા અલિંગી પ્રજનન પદ્ધતિના પ્રકાર. બરાબર, અત્યાર સુધી આપણે જે જોયું તે અલિંગી પ્રજનન પદ્ધતિના પ્રકાર હતા. ત્યાર પછી હવે જે આપણે જોઈ રહ્યા છે તે છે વાનસ્પતિક પ્રજનન વિશે આપણે જોઈ રહ્યા છે. સૌપ્રથમ આપણે સમજીએ વાનસ્પતિક પ્રજનન એટલે શું. તો આપણા ફાયદા માટે, મતલબ કે આપણે વનસ્પતિમાંથી વધારે ફળ અથવા તો વધારે વનસ્પતિના છોડ વિકસાવવા છે, તો એના માટે જે પ્રજનન પદ્ધતિ એટલે કે કૃત્રિમ મનુષ્ય દ્વારા વનસ્પતિના પ્રજનનમાં અપનાવવામાં આવતી પદ્ધતિ એને વાનસ્પતિક પ્રજનન પદ્ધતિ કહેવાય. વધુ છોડ અથવા તો ફળ મેળવવાના કારણે વનસ્પતિના પ્રજનનની મનુષ્ય દ્વારા અપનાવવામાં આવતી પદ્ધતિ એને વાનસ્પતિક પ્રજનન પદ્ધતિ કહેવાય. એટલે અહીં તમને વાનસ્પતિક પ્રજનનની સુવ્યવસ્થિત વ્યાખ્યા પણ આપી છે. તો કેટલીક વનસ્પતિઓ ખાલી મૂળ રોપી દો અથવા પ્રકાંડના કેટલાક ભાગ રોપી દો અથવા તો પર્ણ રોપી દો, બરાબર, તો અનુકૂળ પરિસ્થિતિમાં તે વિકાસ પામે છે. એટલે તમે જો આખો છોડ નથી રોપ્યો, ખાલી પ્રકાંડ રોપી દીધું અથવા મૂળ રોપી દીધું અથવા વનસ્પતિનું પર્ણ રોપી દીધું, તો એમાંથી નવા વનસ્પતિનો વિકાસ પામે છે, એટલે કે નવી સંતતિનું નિર્માણ કરે છે. તેને વનસ્પતિક પ્રજનન કહેવાય. એટલે બીજી રીતે વ્યાખ્યા આપું તો વનસ્પતિના જે જુદા જુદા ભાગ છે, પ્રકાંડ, પર્ણ અને મૂળ રોપવાથી તેમાં નવા સજીવ એટલે નવી વનસ્પતિનું નિર્માણ થાય છે. આ પદ્ધતિને વાનસ્પતિક પ્રજનન પદ્ધતિ કહેવામાં આવે. હવે વાનસ્પતિક પ્રજનનના ફાયદા શું? આ સવાલ મિત્રો 2 માર્કમાં પૂછાય એવું છે. અત્યાર સુધી આપણે જે અલિંગી પ્રજનન પદ્ધતિના પ્રકારો જોયા તે અને વાનસ્પતિક પ્રજનન પદ્ધતિનો વ્યાખ્યા, એના ફાયદા, વાનસ્પતિક પ્રજનન પદ્ધતિના પ્રકારો એ તમને 2 માર્કમાં પૂછાઈ શકે એવા સવાલ છે. તો વાનસ્પતિક પ્રજનન પદ્ધતિના ફાયદા શું? તો વાનસ્પતિક પ્રજનન પદ્ધતિની તકનીકો જેવી કે કલમ, દાબ કલમ, આરોપણનો ઉપયોગ ખેતીવાડી એટલે કૃષિમાં આપણે કરીએ છીએ, જેની મદદથી આપણે શેરડી, ગુલાબ, દ્રાક્ષ જેવી ઘણી બધી વનસ્પતિઓ ઉછેરી શકીએ છીએ.
વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉગાડાતી વનસ્પતિ બીજ દ્વારા ઉગાડેલી વનસ્પતિની સરખામણીમાં વહેલા પુષ્પ અને ફળ ધારણ કરે છે. કારણ કે મિત્રો એનો અમુક ભાગ તો આપણો નિર્માણ પામેલો છે તે રોપીએ છીએ, એટલે બીજને જમીનમાં વાવો, અંકુરણ પામે, વિકાસ પામે તો અને પછી તે ફળ કે વૃદ્ધિ પામે ને પછી ફળ આપે છે. તો એના બદલે જે વાનસ્પતિક પ્રજનન પદ્ધતિ છે તેમાં વહેલા પુષ્પ અને ફળ આવે છે. જે વનસ્પતિના બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા ગુમાવી દે છે તેનો ઉછેર એ વાનસ્પતિક પ્રજનન દ્વારા થાય. એટલે કેટલીક વનસ્પતિ એવી હોય કે તેમાં બીજ દ્વારા નવી વનસ્પતિનો ઉછેર થઈ શકતો નથી, એ વનસ્પતિ બીજનું નિર્માણ નથી કરી શકતી, તો તેવી વનસ્પતિનું પ્રજનન વાનસ્પતિક પ્રજનન દ્વારા થઈ શકે છે. ઉદાહરણ તરીકે કેળામાં બી નહીં હોય, તમને ખબર હશે. નારંગી પણ હવે કેટલીક જાતો એવી વિકાસ પામી છે કે જેમાં બીજ હોતા નથી. ત્યાર પછી ગુલાબ, મોગરા, એમાં પણ તમે જોઈ શકો છો કે એમાં પણ જે શું કહેવાય બીજ હોતા નથી, તો એમાં આપણે વાનસ્પતિક પ્રજનન કરી અને વનસ્પતિનો ઉછેર કરીએ છીએ. ત્યારબાદ હવે મિત્રો અહીં જે વાનસ્પતિક પ્રજનન છે એમાં 3 પ્રકાર કીધું: કલમ, દાબ કલમ અને આરોપણ. તો હવે એની હું જરા ટૂંકી માહિતી તમને આપી દઉં. તો જેમ કે ગુલાબ છે, તો ગુલાબનો જે છોડ છે એ ગુલાબના છોડની થોડી જાડી એવી ડાળખીને યોગ્ય જગ્યાએ પરથી આ રીતે એનો જે ભાગ છે તે ક્રોસ રહે તે રીતે કાપવામાં આવે છે. બરાબર? એટલે નીચેનો ભાગ જુઓ તમે, ક્રોસ છે, આ ભાગ ક્રોસ છે, એ રીતે કાપવામાં આવે છે. અને આ જે લગભગ 7-8 ઇંચ જેટલી લાંબી ડાળખી કાપવામાં આવે અને એ ડાળખીમાં આ જે ક્રોસ ભાગ છે તેને આ રીતે જમીનમાં દાટી દેવામાં આવે અને ત્યાર પછી એને યોગ્ય ખાતર, પાણી વગેરે પીવડાવવાથી આ જે ડાળખી જે બહાર છે તેનો વૃદ્ધિ અને વિકાસ થશે અને તેમાંથી નવા પર્ણો અને ફૂલો વિકાસ પામશે. આને કલમ કરવી કહેવાય, જે ગુલાબમાં સવિશેષ ઉપયોગ થાય છે. ત્યાર પછી જે છે તે દાબ કલમ. તમે અહીં સ્ક્રીન ઉપર દાબ કલમનું જે ચિત્ર છે તે જોઈ રહ્યા છો. તો દાબ કલમ એટલે શું મિત્રો? આ રીતે જે છોડ ઉગેલો છે, હવે એ છોડ એ કુમળો હોય અને એ છોડની ડાળી કે જે જમીનની નજીક હોય એ ડાળીને આ રીતે વાળી દેવા, તૂટે નહીં તે રીતે વાળી દેવામાં આવે અને એનો અમુક ભાગ આ રીતે જમીનમાં માટી વડે દાટી દેવામાં આવે, તમે જોઈ શકો છો. અને થોડોક ભાગ આમ જમીનની ઉપર, જ્યાંથી આ રીતે ડાળી વળી શકે છે, જમીનની નજીકની ડાળી, તેનો અમુક ભાગ જમીનની અંદર દાટી દેવામાં આવે ને થોડોક ભાગ એ હવામાં ખુલ્લો રહે. હવે અહીંથી જ્યાંથી તમે માટીમાંથી દાટેલી છે ત્યાંથી તેના મૂળનો વિકાસ થાય અને આ જે છે તે અહીંથી નવા છોડ તરીકે વિકાસ પામે. અહીંયા જેવી વૃદ્ધિ થવા માંડે એટલે અહીંથી ડાળીને કાપી નાખવામાં આવે. તો આ જે પદ્ધતિ છે એને દાબ કલમની પદ્ધતિ કહેવામાં આવે છે. ત્યાર પછી જે પદ્ધતિ છે તે છે આરોપણ. તો આરોપણ વાનસ્પતિક પ્રજનન પદ્ધતિ છે. તો તેમાં તમારે વધારે સારી ગુણવત્તાવાળા ફૂલ મેળવવા હોય તો તેના માટે આરોપણની પદ્ધતિનો ઉપયોગ થાય છે. હવે એમાં શું કરવામાં આવે મિત્રો? જેમ કે લીંબુ અને નારંગી બેના છોડમાંથી લીંબુની નવી જાત વિકસાવી હોય તો શું કરવાનું કે ધારો કે લીંબુનો છોડની ડાળખી આ રીતે કાપી, બરાબર, તેને સ્ટોક કહેવામાં આવે કે જેમાં મૂળ નથી, તેને સ્ટોક કહેવામાં આવે. નારંગીના છોડનો પ્રકાંડ લીધો, પણ એવો પ્રકાંડ લીધો કે જે મૂળ ધરાવે છે. લીંબુનો એવો પ્રકાંડ લીધો કે જે મૂળ ધરાવતો નથી. નારંગીનો એવો પ્રકાંડ ધરાવો કે જે મૂળ ધરાવે છે. બરાબર? માફ કરશો મિત્રો, અહીં જે આ ભાગ છે તેને સ્ટોક કીધું અને આ જે ભાગ છે તેને સાયોન કહેવામાં આવે. મૂળવાળો ભાગ સાયોન, મૂળ વગરનો ભાગ સ્ટોક કહેવામાં આવશે. ક્લિયર? હવે અહીં તમે જોઈ શકો છો આ જે ભાગ છે આ રીતે તમે જોઈ શકો છો કે આનો આડછેદ આ રીતે કાપવામાં આવ્યો છે ને એનાથી વિરુદ્ધ આડછેદ આ રીતે લેવામાં આવ્યો છે. આ બંને આડછેદ એકબીજા ઉપર બંધ બેસતા આવી જાય છે. એટલે આ રીતે સ્ટોક ને આ રીતે સાયોન ઉપર બાંધી દેવામાં આવે છે, જોડી દેવામાં આવે છે. પછી એ આખા વનસ્પતિને વાવી દેવામાં આવે છે. તો આ રીતે લીંબુના છોડ પર નારંગી અથવા મોસંબીનો સ્ટોક અને સાયોન જોડી
અને તેને રોપી દેવામાં આવે છે અને ધીરે ધીરે આ બે જે તૂટેલા ભાગ છે જ્યાં કોષ વિભાજન થઈ અને આ સમગ્ર વનસ્પતિ જોડાઈ જશે અને પછી તે વૃદ્ધિ અને વિકાસ પામશે. આ વૃદ્ધિ અને વિકાસ પામીને જે નવા લીંબુ તમે જોયા હશે બજારમાં આવે તેના કદ એ મોટા હોય છે અને તેમાં બિયાનું પ્રમાણ ઓછું હોય છે. તો આ પદ્ધતિને આરોપણની પદ્ધતિ કહેવામાં આવે. તો આ વનસ્પતિક પ્રજનનની કલમ, દાબ કલમ, આરોપણ એ જુદી જુદી પદ્ધતિઓ છે. ત્યાર પછી આપણે વનસ્પતિ પ્રજનનમાં જોયું કે આ પ્રકાંડ ઓર મૂળ અથવા તો એનો ભાગ, પર્ણનો ભાગ રોપી અને નવો છોડ વિકાસ કરવામાં આવે છે. તો અહીં પર્ણ રોપીને પણ નવી વનસ્પતિ ઉગાડી શકાય. તો મિત્રો એક વનસ્પતિ આવે છે એને પાનફૂટી અથવા તો પર્ણફૂટી કહેવામાં આવે. તમને આ સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે દળદાર જાડું પર્ણ હોય છે કે જેમાં આ રીતે ખાંચા હોય છે, બરાબર. તો એને પાનફૂટી અથવા પર્ણફૂટી કહેવામાં આવે. આ પણ અલિંગી વાનસ્પતિક પ્રજનનની પદ્ધતિ છે. તો એમાં કેવી રીતે છોડ ઉત્પન્ન થાય છે તો તે સમજાવ્યું છે. તો પાનફૂટી કે પર્ણફૂટીના પર્ણોની કિનારાની ખાંચ, આ તમે જોઈ શકો છો, આ કિનારાની ખાંચમાં કલિકા ઉત્પન્ન થાય. આને મિત્રો તમારી કોઈ પુસ્તકમાં તમે રાખી શકો. અહીંથી નવા મૂળ ઉત્પન્ન થાય અને એ મૂળમાંથી તમે જોઈ શકો છો આવી નવી કલિકા ઉત્પન્ન થાય. આ કલિકાઓ જમીન પર ખરી પડે છે. એટલે જ્યારે પાંદડું એ વનસ્પતિ પર હોય ત્યારે પણ આ થઈ શકે. એવું નથી કે તમારે નોટમાં મૂકવું પડે, પણ નોટમાં મૂકો તો પણ આ થઈ શકે છે. એટલે જે ખાંચો છે ત્યાંથી મૂળ ઉત્પન્ન થાય ને એમાંથી કલિકાઓ ઉત્પન્ન થાય. સમય જતાં આ કલિકાઓ એ ખરી પડે છે અને જમીન પર પડે છે. જમીન પર પડતાની સાથે તે અંકુરણ પામીને નવા છોડનો વિકાસ કરે છે. એટલે આ કલિકાઓ જમીનમાં પડતાની સાથે જમીનમાં પોતાની જાતે રોપાઈ જાય છે અને નવા છોડનો વિકાસ કરે છે. કેટલીક વખત કલિકા વિકાસ પામી પર્ણ કિનારીમાં ખાંચમાં જ નવો છોડ, એટલે કેટલીક વખત અહીં તમને જોવા મળશે કે કેટલીક વાર મૂળ હોય છે ને કેટલીક વાર અહીં જ વિકાસ પામેલા છોડ પણ અહીં વિકાસ પામી જાય છે. આવી રીતે નવા છોડનો ઉદ્ભવ થાય છે. તમારે પોતે પર્ણફૂટીને રોપવું હોય તો આવું પાંદડું જમીનની અંદર તમે દાટી દેશો મિત્રો, તો ઓટોમેટિક તેમાંથી આવા નવા છોડ એ ઉત્પન્ન થઈ જશે. સેશનની શરૂઆતમાં આપણે જોયેલું કે મોલ્ડ કઈ પદ્ધતિથી પ્રજનન કરે છે. તો મોલ્ડ એ ફૂગ છે, જે ફૂગ એ બીજાણુ સર્જન, બીજાણુ નિર્માણ દ્વારા અલિંગી પ્રજનન કરે છે. તો બીજાણુ એટલે શું ને બીજાણુ નિર્માણ દ્વારા અલિંગી પ્રજનન કેવી રીતે થાય છે તે સમજાવવાનું છે. અથવા તો રાઇઝોપસ ઓર તમે મોલ્ડ પણ કહી શકો. તો એમાં અલિંગી પ્રજનન કેવી રીતે થાય છે તે સમજાવવાનું છે. તો રાઇઝોપસમાં અને મોલ્ડમાં કેવી રીતે થાય છે? બીજાણુ સર્જન દ્વારા, એટલે કે બીજાણુ નિર્માણ દ્વારા પ્રજનન થાય છે. તો હવે એમાં શું થાય છે તે જુઓ. વનસ્પતિની જાડી રક્ષણાત્મક દિવાલથી આવૃત સૂક્ષ્મ ગોળાકાર પ્રજનનની સંરચનાને બીજાણુ કહેવાય. એટલે બીજાણુ એટલે શું? તો બીજાણુ એક કોષ જ છે મિત્રો, નાના નાના કોષ છે, બરાબર. પણ તે રક્ષણાત્મક એટલે એની જાડી કોષ દિવાલ જે હોય છે તે જાડી હોય છે કે જે એને રક્ષણ આપે છે. એવી સૂક્ષ્મ ગોળાકાર આવી રચના હોય તેને બીજાણુ કહેવામાં આવે. બીજાણુ દ્વારા અલિંગી પ્રજનન તો બ્રેડ, મોલ્ડ એટલે કે રાઇઝોપસ, મોલ્ડનું બીજું નામ છે રાઇઝોપસ. મોલ્ડ એટલે ફૂગ છે મિત્રો, ને ફૂગમાં એક ઉદાહરણ છે રાઇઝોપસ એમ. તો સરળ બહુકોષી સજીવ છે. હવે બ્રેડ એટલે મિત્રો, બ્રેડ એ સજીવ નથી, પણ બ્રેડ પર જોવા મળતી જે ફૂગ છે ને, બરાબર, કે જે રાઇઝોપસ અથવા અન્ય મોલ્ડ કે જે કવક ઝાડ ધરાવે છે તેમાં આ અલિંગી પ્રજનન દ્વારા પ્રજનન થાય છે. તેનું તંતુ જેવી રચના, એટલે તમે જુઓ એકદમ બારીક તંતુ જેવી તેની રચના, આવી રચના હોય છે, તમે જોઈ શકો છો. તો એને કવક તંતુ કહેવામાં આવે અને આવી જાળાકાર રચના બનાવે એને કવક ઝાડ કહેવાય. જે આપણને ફૂગ કે વાસી કોઈ પણ પદાર્થ, ખાદ્ય પદાર્થ હોય એના પર ભૂખરું જે જોવા મળે છે તે આ પ્રકારની કવક ઝાડની રચના છે. આ કવકતંતુ પ્રજનનમાં ભાગ લે, એટલે કવકતંતુ કંઈ તૂટીને પ્રજનન કરતા નથી, પણ કવકતંતુના ઉદ્ધ્વસ્થ ભાગ પર વિસ્તૃત કે ગોળાકાર ગુચ્છ જેવી રચના પામે છે. એટલે હવે અહીંયા જુઓ તમે, તો આ કવકતંતુ હોય એના સૌથી આગળના ભાગ પર ગોળાકાર ફૂલેલી રચના હોય આવી, એને બીજાણુધાની કહેવામાં આવે છે. અને એની અંદર આવા એક કોષી અસંખ્ય બીજાણુઓ ઉત્પન્ન થાય. બીજાણુધાનીનું કદ ધીરે ધીરે વધતું જાય. એક બીજાણુમાંથી 2, 2માંથી 4, એવી રીતે અસંખ્ય બીજાણુઓનું નિર્માણ થાય અને સંખ્યા વધવાના કારણે બીજાણુધાની ફૂલી અને અંતે તે
ફૂટી જાય એટલે કે નાશ પામે, ફાટી જાય અને એમાંથી બીજાણુ ઉત્પન્ન થાય, જે પાણીના માધ્યમ દ્વારા કે હવાના માધ્યમ દ્વારા દૂર દૂર સુધી ફેલાય અને જ્યાં પણ તે પડે ત્યાં નવા આવી રીતે કવક તંતુનું નિર્માણ કરે છે, બરાબર. તો આ રીતે ગુચ્છ જેવી રચના પામે છે, તેને બીજાણુધાની કહેવામાં આવે છે. બીજાણુધાનીમાં બીજાણુ ઉત્પન્ન થાય, પરિપક્વ બને. બીજાણુની ફરતે રહેલી દિવાલ એ પ્રતિકૂળ સામે રક્ષણ આપે છે. એટલે આપણે જોયું કે બીજાણુ એ નાની ગોળાકાર રચના છે, પણ એની આજુબાજુ જાડી કોષ દિવાલ આવેલી છે કે જે બદલાતા પર્યાવરણ સામે તેમને રક્ષણ આપે છે. ભેજયુક્ત સપાટી, પોષક દ્રવ્યો વગેરે અનુકૂળ સંજોગો, એટલે જેવું એને ભેજ પ્રાપ્ત થાય, બરાબર, પોષક દ્રવ્યો એને જે જીવન જીવવા માટે જરૂરી છે તે મળી રહે, એટલે બીજાણુધાની ફાટે છે, બીજાણુઓ અંકુરણ પામે છે અને નવી ફૂગ એટલે કે રાઇઝોપસ જેવી ફૂગનું નિર્માણ થાય છે. અહીંયા સુધી મિત્રો આપણે વાનસ્પતિક પ્રજનન જોયું, અલિંગી પ્રજનન જોયું, અલિંગી પ્રજનનના પ્રકાર, વાનસ્પતિક પ્રજનનના પ્રકાર જોયા. હવે આપણે લિંગી પ્રજનનની સમજૂતી મેળવીએ. તો લિંગી પ્રજનન એટલે કોઈપણ સજીવમાં નરજન્યુ અને માદાજન્યુ, એટલે કે કોઈપણ નવા સજીવનો ઉત્પન્ન કરવા માટે ઓછામાં ઓછા 2 કોષ જરૂરી છે, જેમાં એક નરજન્યુ હોય અને બીજો જન્યુ એટલે કે કોષ, બરાબર. એક નરજન્યુ હોય અને બીજો માદાજન્યુ હોય. એટલે નરજન્યુ અને માદાજન્યુમાંથી ઉત્પન્ન થતા નવા સજીવોની પ્રજનનની પદ્ધતિને લિંગી પ્રજનન પદ્ધતિ કહેવામાં આવે છે. તો લિંગી પ્રજનન પદ્ધતિ કેવી રીતે અલગ છે અલિંગીથી અને તેની અલિંગીની મર્યાદા જણાવો. જ્યારે એક જ પિતૃકોષ દ્વારા પ્રજનન કોષો વગર નવા સજીવનું નિર્માણ થાય તેને અલિંગી પ્રજનન કહેવાય, એ આપણે જોયું. જ્યારે પ્રજનન પદ્ધતિમાં નવા સજીવના નિર્માણ માટે નર અને માદા જાતિના પિતૃઓ સંકળાયેલા હોય, નર પણ હોય અને માદા પણ હોય, જેના દ્વારા નવા સજીવનું સર્જન થાય તેવી પ્રજનન પદ્ધતિને લિંગી પ્રજનન પદ્ધતિ કહેવામાં આવે છે. અલિંગી પ્રજનન પદ્ધતિની મર્યાદા શું છે? તો એમાં તમે જુઓ કે અલિંગી પ્રજનનમાં શું થાય, એક જ સજીવ દ્વારા નવા કોષનું નિર્માણ થાય છે, માટે વારસામાં કોના લક્ષણ મળે? એક જ સજીવના, બરાબર. કારણ કે એક જ સજીવમાંથી, અલિંગીમાંથી નવા સજીવનું અસ્તિત્વ થયું, એટલે એમાં એક જ સજીવમાંથી નવા બાળકોષો અસ્તિત્વ ધરાવતા હોવાથી તેમાં ભિન્નતા આવતી નથી. કઈ પદ્ધતિમાં? અલિંગી પદ્ધતિમાં. તેમાં બાળ સજીવનું નિર્માણ ઝડપથી અને મોટી સંખ્યામાં થાય. અલિંગીમાં જો અસંખ્ય સજીવો ઉત્પન્ન થાય છે, એટલે બાળ સજીવો બહુ ઝડપથી, એટલે કે પ્રજનન બહુ ઝડપથી થાય. ઘણા બધા સજીવો ઉત્પન્ન થાય એટલે શું થાય? અંદર સ્પર્ધા વધે, જીવવા માટે બાળ સજીવોમાં જ જીવવા માટે સ્પર્ધા વધે છે, અને એટલે શું થાય કે ઘણા બધા સજીવો ઉત્પન્ન થાય એટલે વસ્તીનું નિયંત્રણ થાય નહીં, એ બહુ મોટી સંખ્યામાં ઉત્પન્ન થાય. સજીવો સરળતાથી અનુકૂલિત, એટલે એમાં ભિન્નતા નથી, એટલે બદલાતા પર્યાવરણ સાથે તે સરળતાથી અનુકૂલિત થઈ શકતા નથી. હવે લિંગી પ્રજનન પદ્ધતિ દ્વારા સંતતિઓમાં ભિન્નતાની ક્રિયા કેમ ઝડપી થાય? તો અલિંગીમાં ભિન્નતા નથી આવતી, પણ લિંગી પ્રજનનમાં નર અને માદામાંથી નવા સજીવનું અસ્તિત્વ થતું હોવાથી અલિંગી પ્રજનનમાં ભિન્નતા સવિશેષ પ્રમાણમાં આવે છે. તો લિંગી પ્રજનનમાં આ ભિન્નતા કેમ ઝડપથી થાય છે, ભિન્નતા કેમ ઝડપથી આવે છે, તો તે સમજાવીએ. તો એક પિતૃકોષમાંથી 2 બાળકોષના નિર્માણમાં ડીએનએની પ્રતિકૃતિ અને કોષીય સંરચનાનું સર્જન સંકળાયેલું છે. આપણે લાસ્ટ સેશનમાં જોયેલું મિત્રો કે જ્યારે સૌપ્રથમ એક કોષમાંથી નવા 2 કોષ ઉત્પન્ન થાય ત્યારે તેમાં આનુવાંશિક લક્ષણો આવે છે. કોના દ્વારા આવે છે? તો તે ડીએનએ દ્વારા આવે છે. આપણે જોઈએ કે એક કોષમાંથી જે નવો કોષ સર્જાય એમાં ડીએનએ પણ આવે, અને ડીએનએ એ પેઢી દર પેઢી લક્ષણોનું સંવહન કરે છે. પ્રત્યેક ડીએનએની પ્રતિકૃતિમાં નવી ભિન્નતા સાથે પૂર્વવત પેઢીઓની ભિન્નતા પણ સંગ્રહિત થયેલી હોય છે. એટલે શું મિત્રો કે ધારો કે આ એક કોષ છે, એમાંથી આ 2 કોષ જન્મ્યા, તો આમાં જે ભિન્નતા સર્જાય આના ડીએનએમાં, બરાબર, એ ડીએનએની ભિન્નતા આ કોષમાં ને આ કોષ, એટલે કે બંને કોષમાં ભિન્નતાવાળું ડીએનએ આવશે. ઓકે. હવે ત્યાર પછી આ જે 2 કોષો છે એ પોતાનામાં પણ કેટલીક ડીએનએમાં ભિન્નતા લાવશે.
એનામાં ઓલરેડી આ ડીએનએ ભિન્નતાવાળો આવ્યું, એમાં પણ હજી એ ભિન્નતા પોતાના બદલાતા પર્યાવરણ સાથે અનુકૂલન સાધવા માટે પોતાના ડીએમાં ભિન્નતા લાવશે. એટલે આ કોષ કરતાં પણ વધારે ભિન્નતા આ કોષમાં જોવા મળશે એવું અહીં કહેવા માંગે છે. બરાબર. પ્રત્યેક ડીએનએ પ્રતિકૃતિમાં નવી ભિન્નતા સાથે પૂર્વવત એટલે આગલી પેઢીની ભિન્નતા પણ આપણને મળશે. આમ વસ્તીના 2 સંજીવોમાં સંગ્રહિત ભિન્નતાની ભાત ભિન્ન ભિન્ન હોય. એટલે શું, તમને સિમ્પલ સમજાવું મનુષ્યના ઉદાહરણ દ્વારા. તો તમારી જે માતા છે તેનો જે કોષ બને છે કે જેના દ્વારા તમારું નિર્માણ થયું, તો એ કોષમાં એના માતા પિતા, એના મામા, બરાબર, એના કાકા વગેરેની ભિન્નતાઓ એનામાં આવે છે, એના લક્ષણો આવે છે. તમારા પિતામાં એના કુટુંબના લક્ષણ એટલે તમારા પિતાના મા બાપ એના એટલે કે દાદા દાદી, બરાબર, તેના મામા કાકા, બરાબર, એના લક્ષણો એના કોષમાં આવે છે. એટલે તમારી માતાનો કોષ કે જેમાંથી તમે નિર્માણ થયા એમાં અલગ ભિન્નતા છે. તમારી પિતાનો કોષ કે જેમાંથી તમે નિર્માણ થયા એની ભિન્નતા અલગ છે. બંને ભિન્નતા ધરાવતા કોષ જ્યારે મળે છે એટલે તમારું નિર્માણ થાય છે, તો એમાં બંનેની ભિન્નતા સામેલ થાય છે. એટલે તમારામાં તમારી માતા પિતા કરતાં સવિશેષ ભિન્નતાઓ જોવા મળે છે. લિંગી પ્રજનન દરમિયાન 2 વિજાતીય સજીવો એટલે નર અને માદા ભિન્નતા ધરાવતા ડીએનએ સંતતિમાં પ્રાપ્ત થાય. જે મેં તમને હમણાં સમજાવ્યું કે તમારી માતાની ભિન્નતા અને પિતાની ભિન્નતા તમારામાં આવી. આથી સજીવોમાં ભિન્નતાની ક્રિયા ઝડપી બને. હવે તમે જેની સાથે લગ્ન કરો છો તેની ભિન્નતા અને તમારી ભિન્નતા અલગ છે. તમારા 2માંથી તમારું નિર્માણ પામતું બાળક એ તમારા માતા પિતા એટલે એના નાના નાની અને એના દાદા દાદીથી ભિન્નતા ધરાવતું હશે. એટલે આમ ભિન્નતા પેઢી દર પેઢી ખૂબ ઝડપથી વિકાસ પામે છે. લિંગી પ્રજનન કરતા સજીવોમાં કેવી રીતે પેઢી દર પેઢી રંગસૂત્રની સંખ્યા અને ડીએનએની માત્રા ચોક્કસ અચળ જાળવી રાખવામાં આવે છે, એનો જવાબ જોઈએ મિત્રો. લિંગી પ્રજનન કરતા સજીવોમાં દરેક નવી પેઢીમાં બંને પિતૃના ડીએનએની નકલો સંગ્રહિત થાય છે. એટલે મેં તમને સમજાવ્યું તેમ તમારી માતાનો કોષ છે જેમાંથી તમે નિર્માણ પામ્યા અને તમારા પિતાનો કોષ છે તેમાં કે જેમાં તમે નિર્માણ પામ્યા છો, બરાબર, તેમાં ભિન્નતાઓ આ રીતે તેમની પેઢીમાંથી એટલે તમારા નાના નાની કે તમારા દાદા દાદીમાંથી આવેલી ભિન્નતાઓ બંને કોષમાં ડીએનએ સ્વરૂપે સંગ્રહ પામેલી છે. તેથી નવી પેઢીમાં ડીએનએની માત્રા પિતૃ કરતાં બમણી થવી જોઈએ. એટલે જ્યારે આ બંને કોષમાંથી કે જે બંને અલગ અલગ ભિન્નતા ધરાવે છે, તો આ બંને કોષમાંથી તમારું સર્જન થાય એટલે કે નવો કોષ બને છે, એમાં ભિન્નતા આ 2 કરતાં વધારે માત્રામાં હોય, બરાબર. પરંતુ આવું થતું નથી, કારણ કે બમણી હોવી જોઈએ. અહીંથી પણ આવી ને અહીંથી પણ આવી એટલે ડબલ ભિન્નતા હોવી જોઈએ ને, પણ એવું નથી થતું. કારણ કે લિંગી પ્રજનન કરતા સજીવોમાં પ્રજનન કોષનું નિર્માણ કરતા કોષો જન્યુ કોષો અર્ધસૂત્રી ભાજન પામે છે. તેથી રંગસૂત્રની સંખ્યા અડધી થઈ જાય. હવે જરા ડિટેલમાં સમજો મિત્રો. પહેલાં હું એક કોષી સજીવમાં તમને સમજાવીશ કે જેમ કે ધારો કે એક કોષી કોઈ સજીવ છે કે માની લો કે અમીબા છે અથવા પેરામિશિયમ છે, તેમાં રંગસૂત્રની સંખ્યા માની લો કે 4 છે, બરાબર. હવે તેમાંથી નવા 2 બાળકોષો ઉત્પન્ન થાય છે. તો અહીં જે રંગસૂત્ર આમાં 4 છે, તો આનું વિભાજન થઈ ને 2 નવા કોષ ઉત્પન્ન થયા, એમાં પણ રંગસૂત્ર કેવા હશે? 4 જ હશે. ક્લિયર? એટલે આ રીતે એમાં ભિન્નતા એ ઓછા પ્રમાણમાં આવે છે. હવે થાય છે શું? તો મનુષ્યની વાત કરું તો મનુષ્યમાં તમારી માતાનો જે કોષ છે, બરાબર, તો આપણા કોષમાં રંગસૂત્રની સંખ્યા હોય 23 જોડ એટલે 46, અને પિતા એ પણ મનુષ્ય છે એટલે એમાં પણ હોય 23 જોડ. હવે જો 23 જોડ અને 23 જોડ એટલે 46 વત્તા 46, જો તમારામાં રંગસૂત્ર આવે તો થઈ જાય 92 થાય ને, ડબલ થવા જોઈએ. 46 રંગસૂત્ર માતા તરફથી, 46 રંગસૂત્ર પિતા તરફથી જો તમારામાં આવે તો ટોટલ રંગસૂત્ર કેટલા થવા જોઈએ? 92 થવા જોઈએ.
પણ જો 92 થાય તો તમે મનુષ્ય તરીકે જન્મ ન લઈ શકો, કારણ કે મનુષ્ય તરીકે જન્મની ખાસિયત છે કે તેમાં 23 જોડ રંગસૂત્ર હોય. 23 જોડ એટલે 46, બરાબર. તો હવે ખરેખર માતા અને પિતાના કોષમાંથી આપણામાં થઈ જવા જોઈએ 92 રંગસૂત્ર, પણ એ નથી થતા. કેમ? તો જ્યારે માતામાંથી આપણને જે કોષ મળે છે, બરાબર, માતામાંથી આપણને જે કોષ આપણા જન્મ માટે મળ્યો તેને અંડકોષ કહેવાય, જે આપણે પાછળ ભણીશું. ને પિતામાંથી આપણને જે જન્મ માટે કોષ મળ્યો આપણા જન્મ માટે તેને કહેવામાં આવે શુક્રકોષ. હવે શરીરના બાકીના બધા કોષોમાં આપણા રંગસૂત્રની સંખ્યા કેટલી આવે? 23 જોડ. 23 જોડ એટલે કેટલી? 46. આપણા હાથ, પગ, આંતરડા, જેટલા પણ જગ્યા ઉપર તમે કોષ જોશો એ કોષમાં રંગસૂત્રની સંખ્યા 23 જોડ એટલે 46 છે. પણ ખાલી મનુષ્યમાં, સ્ત્રીમાં અંડકોષ છે તેમાં અને પુરુષમાં જે શુક્રકોષ છે તેમાં રંગસૂત્ર 23 જોડ નહીં, ખાલી 23 છે, બરાબર. એટલે 46 રંગસૂત્ર નથી અંડકોષ અને શુક્રકોષમાં, તે છે 23. એટલે આના કરતાં અડધા રંગસૂત્ર ધરાવે છે, એટલે એને અર્ધીકરણ કહેવાય. અને તેમાંથી બંનેના નિર્માણ એટલે કે બંનેના સંયોજનથી આપણો જન્મ થયો. એટલે અહીંથી 23, અહીંથી 23 મળી એટલે કેટલું થઈ ગયું? 23 જોડ. 23 જોડ થઈ એટલે આપણે મનુષ્ય તરીકેનો જન્મ લીધો, બરાબર. એટલે તમે જોઈ શકો છો કે ભિન્નતા ડબલ નથી થતી, અડધી થઈ ગઈ, અને બંનેની અડધી અડધી થઈને આપણામાં નવી ભિન્નતાનું સર્જન થયું. કેમ? કારણ કે અહીં જે રંગસૂત્ર છે તે અર્ધીકરણની ક્રિયા દ્વારા નિર્માણ પામે છે. એટલે અહીં તમે જોઈ શકો છો કે અહીં જે રંગસૂત્ર છે તે અર્ધીકરણની ક્રિયા દ્વારા નિર્માણ, અર્ધી સૂત્ર ભાજન દ્વારા વિભાજન થાય એટલે રંગસૂત્રની સંખ્યા અડધી થઈ ગઈ. આમ સજીવોના વાનસ્પતિક કે દૈહિક કોષોની તુલનામાં ડીએનએની માત્રા પણ અડધી થાય. એટલે આપણે જોયું રંગસૂત્ર અડધા થઈ ગયા એટલે ડીએનએ પણ કેવા થઈ ગયા? અડધા. તેમાં અર્ધસૂત્રી ભાજન પ્રકારનું કોષ વિભાજન અગત્યનો ભાગ ભજવે છે. એટલે મિત્રો, આપણા શરીરના બાકીના જે કોષો છે, મેં તમને કીધું કે હાથ, પગ, આંતરડું વગેરે ભાગોમાં, તો એમાં જે કોષનું વિભાજન થાય, કારણ કે આપણા જૂના કોષ મરે છે એની જગ્યા પર નવા કોષનું નિર્માણ થાય છે. તો એ જે કોષ બને છે એ કોષો એ સમવિભાજન દ્વારા થાય છે, સમવિભાજન દ્વારા. જ્યારે આપણા કોષમાં, સ્ત્રીમાં જે અંડકોષ અને પુરુષમાં જે શુક્રકોષ બને છે તે જે કોષ વિભાજન થાય છે તે અર્ધીકરણ દ્વારા. યાદ રાખજો, શરીરના બાકીના કોષો છે તે સમવિભાજનમાં સરખું વિભાજન પામે. આપણા શરીરના હાથમાં ધારો કે એક કોષનું વિભાજન થાય છે ને બીજો કોષ બને છે, તો હાથના કોષમાં 23 જોડ રંગસૂત્ર આવેલા છે, તો બીજો જે નવો કોષ નિર્માણ પામશે એમાં પણ કેટલા હશે? 23 જોડ. એટલે તે સમવિભાજન કીધું. પણ આપણા શરીરમાં જ્યાં અંડકોષ અને પુરુષમાં જ્યાં શુક્રકોષ બને છે ત્યાં કોષનું રંગસૂત્રનું અર્ધીકરણ થશે. અર્ધીકરણ એટલે જે કોષ હશે તેમાં 23 જોડ રંગસૂત્રના બદલે અંડકોષમાં 23 રંગસૂત્ર અને શુક્રકોષમાં પણ 23 રંગસૂત્ર આવશે. તેઓ જ્યારે લિંગી પ્રજનનમાં સંયુગ્મન પામે છે ત્યારે ફલિતાંડ યુગ્મન જ બને છે. એટલે મેં તમને કીધું તે પ્રમાણે 23 રંગસૂત્ર ધરાવતો અંડકોષ અને 23 કોષ ધરાવતો શુક્રકોષ જ્યારે ભેગા મળે છે અને જે ફલિતાંડ બને છે એમાં ફરી પાછા યુગ્મનજ એટલે 23 અને 23 એટલે 23 જોડ એટલે યુગ્મનજ, બરાબર. યુગ્મ જોડી, 23ની જોડી બને છે. અને બાળ પેઢી કે સંતતિમાં રંગસૂત્રની સંખ્યા અને ડીએનએની સંખ્યા પિતૃ જેટલી, એટલે માતામાં બી કેટલા હતા? 23 જોડ, અંડકોષમાં નહીં, આખા શરીરમાં. ને પિતામાં પણ આખા શરીરમાં કેટલા રંગસૂત્ર હતા? 23 જોડ. તે હવે ફરી પાછા આ જેનું બાળક જન્મે છે એમાં પણ 23 જોડ રંગસૂત્ર આવી જશે. તો આમ મિત્રો, આજે આપણે અલિંગી પ્રજનનના પ્રકાર, વાનસ્પતિક પ્રજનનના પ્રકાર, લિંગી પ્રજનનની વ્યાખ્યા, અલિંગી પ્રજનનનું મર્યાદાઓ અને લિંગી પ્રજનનમાં ભિન્નતા કેવી રીતે વહન પામે છે તેના વિશે અભ્યાસ કર્યો. નેક્સ્ટ સેશનમાં આપણે લિંગી પ્રજનન સૌપ્રથમ વનસ્પતિમાં જોઈશું અને ત્યાર પછી મનુષ્યમાં લિંગી પ્રજનન કેવી રીતે થાય છે તે જોઈશું. નવા સેશનમાં ફરી મળીશું. એકલ સજીવો દ્વારા ઉપયોગમાં લેવાતી પ્રજનનની પદ્ધતિઓ વિશે. મિત્રો, તમને પ્રશ્ન થતો હશે કે વિભિન્ન સજીવો વાસ્તવમાં પ્રજનન કેવી રીતે કરે છે? તેનો જવાબ એ છે કે વિવિધ સજીવોની પ્રજનનની રીત
તેઓની શારીરિક સંરચના પર આધાર રાખે છે. એકલ સજીવો કુલ 6 પ્રકારની પ્રજનન પદ્ધતિઓનો ઉપયોગ કરે છે, જેમાં ભાજન, અવખંડન, પુનર્જનન, કલિકાસર્જન, વાનસ્પતિક પ્રજનન અને બીજાણુ નિર્માણ પદ્ધતિનો સમાવેશ થાય છે. તો ચાલો મિત્રો, અભ્યાસ કરીએ એક કોષીય સજીવોમાં અલિંગી પ્રજનનની સૌથી સરળ પદ્ધતિ એટલે કે ભાજન પદ્ધતિ વિશે. મિત્રો, આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ભાજન એટલે કે કોષનું વિભાજન થવું. એક કોષીય સજીવો કોષ વિભાજન દ્વારા નવા સજીવોનું નિર્માણ કરે છે. નિર્માણની આ પદ્ધતિને ભાજન કહેવાય છે. ભાજન પદ્ધતિના 2 પ્રકાર છે, એક દ્વિભાજન અને બીજી બહુભાજન. તો ચાલો મિત્રો, આપણે સમજીએ દ્વિભાજન પદ્ધતિ વિશે. દ્વિભાજન પદ્ધતિમાં જીવાણુઓ અને પ્રજીવો કોષ વિભાજન દ્વારા 2 સરખા ભાગોમાં વિભાજન પામે છે. આકૃતિમાં તમે અમીબાનું કોષ વિભાજન જોઈ શકો છો, જેમાં પિતૃ અમીબા કોષ તેના કોષ કેન્દ્રના વિભાજન દ્વારા 2 બાળ અમીબાનું સર્જન કરે છે. આવું કોષ વિભાજન કોઈ પણ સમતલમાં થઈ શકે છે. મિત્રો, ઘણા એવા પણ સજીવો હોય છે જેઓ એક કોષી હોય છે અને તેમની શારીરિક સંરચના અલગ હોય છે. ઉદાહરણ તરીકે, કાલા અઝાર રોગ ઉત્પન્ન કરતા રોગકારક લેશમાનિયા. અહીં આકૃતિમાં બતાવ્યા પ્રમાણે લેશમાનિયાના કોષના એક છેડે ચાબુક જેવી એક સૂક્ષ્મ રચના હોય છે. એક ચોક્કસ આ સમતલમાં રચનાને અનુરૂપ લેશમાનિયામાં દ્વિભાજનની પદ્ધતિ વડે પ્રજનન થાય છે. એટલે કે એક પિતૃકોષનું દ્વિભાજન થઈ 2 બાળકોષો બને છે. ભાજનની બીજી પદ્ધતિનું નામ છે બહુભાજન, જેના ઉદાહરણ તરીકે મેલેરિયાનો રોગ ઉત્પન્ન કરતા પરોપજીવી સજીવ પ્લાઝ્મોડિયમને લઈ શકાય. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્લાઝ્મોડિયમ એક સાથે અનેક બાળકોષોમાં વિભાજિત થાય છે. એટલે કે એકમાંથી અનેક કોષો એટલે કે બહુભાજન દ્વારા તેઓ પ્રજનન કરે છે. મિત્રો, હવે આપણે અભ્યાસ કરીશું એકલ સજીવોમાં થતી પ્રજનન પદ્ધતિ અવખંડન વિશે. અવખંડન પ્રજનન પદ્ધતિનું ઉત્તમ ઉદાહરણ સ્પાયરોગાયરા નામની લીલ છે. સ્પાયરોગાયરા જેવા બહુકોષી સજીવો કે જે તંતુમય લીલ છે, જે પરિપક્વતાએ પહોંચે ત્યારે નાના નાના ટુકડાઓમાં અવખંડિત થાય છે. આવા ટુકડાઓનું સમય જતાં વૃદ્ધિ અને વિકાસ પામી નવા સજીવ તરીકે નિર્માણ થાય છે. આમ અલિંગી પ્રજનનની આ પદ્ધતિને અવખંડન પદ્ધતિ કહે છે. અહીં તમને પ્રશ્ન થતો હશે કે અવખંડન પદ્ધતિ શા માટે બધા બહુકોષીય સજીવોમાં ઉપયોગી નથી, અથવા તો મોટા ભાગના બહુકોષીય સજીવોમાં વધુ જટિલ પ્રજનન પદ્ધતિની જરૂર કેમ પડે છે? સ્પાયરોગાયરા અને કવક ઝાડ સ્વરૂપી ફૂગ જેવા બહુકોષીય સજીવોની સંરચના ખૂબ સરળ હોય છે. સરળ સંરચના ધરાવતા સજીવોમાં પ્રજનનની સરળ પદ્ધતિ એટલે કે અવખંડન ચાલી શકે, પરંતુ મોટાભાગના બહુકોષીય સજીવો ઉચ્ચ કક્ષાનું શરીર અને આયોજન ધરાવે છે, એટલે કે તેમની સંરચના જટિલ હોય છે. આથી આવા સજીવોમાં જટિલ પ્રજનન પદ્ધતિની જરૂર પડે છે. સજીવોમાં જટિલતા અનુસાર વિશિષ્ટ કાર્યો કરવા માટે વિશિષ્ટ કોષો અને આવા કોષોના સંગઠન દ્વારા બનતી વિશિષ્ટ પેશીઓની જરૂર ઊભી થાય છે, જેથી પેશીઓ સંગઠિત બની નવા અંગનું નિર્માણ કરી શકે. શરીરમાં ચોક્કસ સ્થાને કાર્ય અનુસાર આવી પેશીઓ અને અંગો ગોઠવાયેલા હોય છે. સજીવોમાં જુદા જુદા કોષ પ્રકાર હોય છે અને કોષ પ્રકાર જુદા જુદા વિશિષ્ટ કાર્ય કરતા હોય છે. આમ સજીવોમાં પ્રજનન પણ એક કાર્ય છે, જે વિશિષ્ટ પ્રકારના કોષો વડે થાય છે. જ્યારે પરિસ્થિતિ ચોક્કસ અને વ્યવસ્થિત હોય ત્યારે દરેક કોષ વડે થતું કોષ વિભાજન
અવ્યવહારિક બની જાય છે. એટલે સરળ પદ્ધતિ જેવી કે અવખંડન પદ્ધતિ કામમાં કે ઉપયોગમાં આવતી નથી, જેના કારણે મોટાભાગના બહુકોષી સજીવોમાં વધુ જટિલ પ્રજનન પદ્ધતિની જરૂર ઊભી થાય છે. મિત્રો, હવે આપણે અભ્યાસ કરીશું પુનર્જનન પદ્ધતિ વિશે. મિત્રો, જ્યારે પિતૃ શરીર તૂટી અને ટુકડાઓમાં વિભાજિત થઈ જાય છે અને વિભાજિત ટુકડાઓમાંથી કેટલાક ટુકડાઓ વૃદ્ધિ પામી અને નવા સજીવમાં વિકાસ પામે તો આવી ઘટનાને પુનર્જનનની ઘટના કહેવાય છે. બીજા અર્થમાં પૂર્ણ સ્વરૂપે વિભેદિત સજીવોના શરીરના ભાગમાંથી જ્યારે નવા સજીવ ભાગનું નિર્માણ થાય ત્યારે આવી ઘટનાને પુનઃજનન અથવા તો પુનર્જનન કહેવાય છે. આકૃતિમાં તમે પ્લેનેરિયાનું પુનર્જનન જોઈ શકો છો. હાઇડ્રા, પ્લેનેરિયા, તારા માછલી વગેરે સરળ પ્રાણીઓ છે. જ્યારે પિતૃ પ્લેનેરિયા ટુકડાઓમાં વિભાજિત થાય છે ત્યારે કેટલાક ટુકડાઓ વિકાસ પામી સંપૂર્ણ સજીવમાં પરિવર્તિત થાય છે. એટલે કે પુનર્જનન દ્વારા પ્રજનન કરી નવા બાળ પ્લેનેરિયા બનાવે છે. પ્રજનનની આવી ઘટના વિશિષ્ટ કોષો દ્વારા થાય છે. આવા કોષો પુનરાવર્તિત કોષ વિભાજન દ્વારા મોટી સંખ્યામાં કોષોનું નિર્માણ કરે છે. જ્યારે આવા કોષ સમૂહોનું વિભેદન થાય છે ત્યારે ચોક્કસ કોષ પ્રકાર અને પેશીઓનું નિર્માણ થાય છે, જે ખૂબ જ વ્યવસ્થિત અને ક્રમિક હોય છે. મિત્રો, પુનર્જનનની પ્રજનન પદ્ધતિ સામાન્ય નથી, કારણ કે મોટાભાગના સજીવોના શરીરમાંથી ભાગ કે ટુકડાઓ જ્યારે છૂટા પડે ત્યારે સામાન્યતઃ આવા ટુકડાઓ નવા સજીવ શરીર ઉત્પન્ન કરી શકતા નથી. હવે આપણે અભ્યાસ કરીશું કલિકા સર્જન પ્રજનન પદ્ધતિ વિશે. મિત્રો, અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો કે યીસ્ટમાંનો યીસ્ટ કોષ નાની કલિકા જેવી એક બાહ્ય રચના બનાવે છે. સમયાંતરે આવી રચના વૃદ્ધિ પામી કોષ સપાટી પરથી અલગ પડે છે અને સ્વતંત્ર સજીવ તરીકે વૃદ્ધિ પામે છે. આવી પ્રક્રિયા જ્યારે 3 થી 4 વખત થાય ત્યારે એક શૃંખલામય વસાહત જેવી રચના બનાવે છે. પ્રજનનની આ પદ્ધતિને કલિકા સર્જન કહેવાય છે. હાઇડ્રા જેવા કેટલાક નીચલી કક્ષાના પ્રાણીઓ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કલિકા સર્જન માટે પુનર્જનનવાળા કોષોનો ઉપયોગ કરે છે. અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો કે હાઇડ્રાના શરીરની બહારની સપાટીનું અનેકવાર વિભાજન થાય છે. વિભાજન પામેલા આવા કોષોને કારણે એક સ્થાન ઉપસી આવે છે. આવા ઉપસેલા ભાગને કલિકા કહેવાય છે, જે કાળક્રમે વૃદ્ધિ પામી બાળ હાઇડ્રામાં ફેરવાય છે. આમ સમય સાથે બાળ સજીવ પૂર્ણ વિકાસ પામે છે અને પિતૃ શરીરથી અલગ થઈ જાય છે અને સ્વતંત્ર પ્રાણી હાઇડ્રામાં ફેરવાય છે. મિત્રો, હવે આપણે અભ્યાસ કરીશું વાનસ્પતિક પ્રજનન વિશે. વાનસ્પતિક પ્રજનન વર્ધી પ્રજનન તરીકે પણ ઓળખાય છે. જ્યારે વનસ્પતિમાં મૂળ, પ્રકાંડ કે પર્ણો અનુકૂળ પરિસ્થિતિમાં નવા છોડનું નિર્માણ કરે તો તેને વાનસ્પતિક પ્રજનન કહેવાય છે. મિત્રો, તમને પ્રશ્ન થતો હશે કે વાનસ્પતિક પ્રજનનના ફાયદાઓ શું? વાનસ્પતિક પ્રજનનના અનેક ફાયદાઓ છે, જેમ કે શેરડી, ગુલાબ અને દ્રાક્ષ અને તેના જેવી અનેક વનસ્પતિઓના પ્રજનન માટે ખેતીવાડીમાં તકનીકો જેવી કે કલમ, દાબકલમ અને આરોપણનો ઉપયોગ થાય છે. વાનસ્પતિક પ્રજનન પદ્ધતિનો ઉપયોગ કરી અને ઉગાડેલી વનસ્પતિઓનું પુષ્પ અને ફળ બીજ દ્વારા ઉગાડાતી વનસ્પતિની સરખામણીમાં વહેલા આવે છે. ઘણી વખતે વનસ્પતિ બીજ ઉત્પન્ન કરવાની પોતાની ક્ષમતા ગુમાવી દેતી હોય છે. આવી વનસ્પતિના ઉછેર માટે વાનસ્પતિક પ્રજનનની પદ્ધતિ ઉપયોગમાં લેવાય છે, જેમ કે કેળા, નારંગી,
ગુલાબ, મોગરા વગેરે. અને અંતે વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉગાડાતી અથવા તો ઉત્પન્ન કરાતી વનસ્પતિઓ આનુવંશિક રીતે તેમના પિતૃછોડ જેવી જ હોય છે. મિત્રો, હવે આપણે બીજાણુ નિર્માણ દ્વારા થતા અલિંગી પ્રજનન વિશે અભ્યાસ કરીએ. અહીં આકૃતિમાં તમે રાઇઝોપસ નામની ફૂગ જોઈ શકો છો. અહીં દર્શાવેલ સૂક્ષ્મ પ્રજનન સંરચનાને બીજાણુ કહેવાય છે. આવા બીજાણુઓ જાડી રક્ષણાત્મક દિવાલથી આવૃત હોય છે. મિત્રો, તમને અહીં જે તંતુ જેવી રચના દેખાય છે તેને કવક તંતુ કહે છે, જે પ્રજનનમાં ભાગ લેતા નથી. કવક તંતુઓના ઉપરના ભાગ પર વિસ્તૃત કે ગોળાકાર ગુચ્છા જેવી સંરચના વિકાસ પામે છે, જેને બીજાણુધાની કહેવાય છે. બીજાણુઓ બીજાણુધાનીમાં ઉત્પન્ન થાય છે અને બીજાણુધાનીમાં રહેલા બીજાણુઓ જ્યાં સુધી સંપૂર્ણ પરિપક્વ ન થાય ત્યાં સુધી જાડી દિવાલ વડે રક્ષણ પૂરું પાડે છે. જ્યારે અનુકૂળ સંજોગો પ્રાપ્ત થાય ત્યારે આવા બીજાણુનું અંકુરણ થાય છે અને રાઇઝોપસનું નિર્માણ થાય છે. મિત્રો, આજનો આ એપિસોડ અહીં પૂર્ણ થાય છે અને સ્ક્રીન પર તમે પરીક્ષાલક્ષી પ્રશ્નોની યાદી જોઈ શકો છો.